મળવા જાઓ ને મારા માટે એ મહત્વનું છે. મારી વાતો અહીં બેસીને સાંભળે જે જોતા હશે પણ જેને જ્ઞાન તો મળશે ને, કંઈક સમજણ તો પડશે ને. કંઈક મજબૂરી હોય તો ના આવતા હોય, ના આવી શકતા હોય, કોઈ જગ્યાએ જઈ શકતા ના હોય, તો એટલું તો ખબર પડે ને કે આપણા અમૃત બાપાની મેલડીમાં એ કીધું, અમૃતની મેલડીએ કીધું, અમે સાંભળીએ છે કે એવું કીધું છે કે પરિવાર ભેગા થઈને ગામડે જે મઠ મંદિર છે ને ત્યાં જજો ને ખોળા નાખજો અને માને કહેવાનું છે કે તમે મારા ને અમે તમારા છીએ. તો ઘરે ઘરે થાય ને. એટલે આ મોટું જ્ઞાન તમને આપ્યું. કોઈ તમને કે ના કે, કોઈ તમને કંઈક સમજાવ ના સમજાવ, હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, આ જીવનમાં આ અવતારમાં યાદ રાખજો દરેક કે તમારા દાદા ને પરદાદાના જે મઢ છે ને એ હું ના કોઈ દાડો રહે નહીં, હું ના પડે ને એવું ધ્યાન રાખજો. જેટલી થાય એટલી ભક્તિ કરજો, જેટલું જવાય એટલું ગામડે જજો, જેટલા નિવેદ થાય ને એટલે તમારી માના કરજો. આઠમ તો આવશે, નવમય આવશે, પણ કાયમ પરિવારના જીવન અને પેઢીમાં દિવાળી રાખવી હોય ને તો કાયમ મંગળવારના ઉપવાસ કરીને 12 થી 4 થોડું ભજન વધારજો. હું મેલડી આશીર્વાદ આલું છું. એટલે કહેવા વાળા કે તમે જાઓ છો તમારા કામ થયા, તમારા 1 નહીં 10 કામ હું કરી આવીશ, પણ ધીરજ તમારામાં હોવી જોઈએ ને. તમારામાં ધીરજ હોવી જોઈએ તો તમારા 1 નહીં 10 કામ કરી આલીશ. પણ ક્યારે કે તમે મારા ને હું તમારી થઉં ત્યારે. તમે મારા ના થતા હોય, તમે દૂર રહેતા હોય, ખૂણા બેઠા ભણતા હોય, પણ મનની અંદર ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે અમે જઈએ છે તો આજ નહીં તો કાલ અમારું, આજ નહીં તો કાલ અમારું કંઈક ને કંઈક માં સારું કરશે. તો હું પહેલા તમારી માના તમને માર્ગ બતાડું. તમારી માના તા તમે જતા આવતા થાવ, તમારી માં રાજી થાય ને પછી કામ હું અમૃતની મેલડી કરી આલીશ. એવું નહીં વિચારવાનું કે આજે આયા એટલે માતાજી મળી જાય. કોઈ માતાજી એવી રીતે મળતા. ચલો તમે આયા, જીદ કરી, ના પૂછવું છે, બહુ દુઃખી છીએ, હેડો બતાવી દીધું, ભગવાનના ઘેરથી ગોતીને લઈને આવું મેલડીને કહી દીધું તો તમે સુખી થઈ જવાના. તમે એની ભક્તિ બહુ કરી લેવાના. પગમાં કદાચ કાંટો વાગ્યો હોય તો એ કાંટો કાઢો ને તો ઓછામાં ઓછા 15-20 દિવસે એમાં રૂજ આવે ને. તો અહીંથી સાંભળ્યા પછી ઓછામાં ઓછો 1-2 વર્ષ તમે ભક્તિ કરો ને ત્યારે તમારા દેવ તમને આશીર્વાદ આપશે. દેવ પરીક્ષા તો લે ને. દેવને તમારે રાજી તો કરવા પડે ને. રાજી કેવી રીતે કોણ કરવા આવશે? તમારે જાતે કરવાના. કોઈ આવશે નહીં, બધા જ માર્ગ બતાડશે. પેલું બતાવશે, આ બતાવશે. મેં તમને તમારા અસલ મઢ બતાવ્યા છે. મેં શું કીધું કે ખોડિયાલમાં પૂજાતા હોય ને તો મંગળવારે ખોડિયાલમાંનો ઉપવાસ આખું ઘર કરો. સાંજે 7, 8 કે 9 વાગે ને તો પરિવાર સાથે મેળીને બેસીને આરતી કરીને ખોડિયાલમાં સુખડીને શ્રીફળ ધરાવો. આ દુનિયામાં જોવડાવું નહીં પડે. હું મેરડી એવા આશીર્વાદ આલું છું. ના અમને કંઈક નડે છે અને અમારે પૂછવું છે, સારું પૂછો, ફરો, જાઓ. લોકોના 20-20, 25-25 વર્ષ થયા ગોતવામાં. અમને કઈ માતાજીનું દુઃખ છે મેં ગોતીને આપ્યું. કદાચ મારી પાસે કોઈક આવે તો હું ગોતીને આલું કે આ તારી ભક્તિવાળી માતા છે, સુખવાળી દુઃખવાળી માતા છે, તું સેવા કર, ભક્તિ કર, ભાવ રાખ. સાચા હૃદયમાં બેહાડ. જેને હૃદયમાં બેહાડીને એને કાંઈ આવી રીતે બેહવું નહીં પડ્યું. મેરડી બોલું છું. કોઈની આગળ નહીં બેહવું પડે. હું તો તમને જ્ઞાન આલું છું. શું આપું છું? જ્ઞાન અને સમજણ આલું છું. તમારે આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવશો. તમારો ભાવ, તમારી ઈચ્છા. આ કળિયુગમાં કોઈ માતા જબરી નથી. તમારી ભક્તિ જબરી હોય ને તો હું માતા જબરી થાઉં. ભક્તિ જબરી છે તો માં જબરી થાય. ભક્તિ જબરી નથી, માં જબરી થતી નથી. એટલે એવું કોઈ વિચારશો નહીં કે હું જબરી છું. જો તમે ભક્તિ કરશો ને તો તમારી ખોડિયાલ માતા જબરી થઈને આવશે. હું મેલડી છું. ભક્તિ કરશો તો તમારા ઘરે બ્રહ્માણી બેઠી હશે તો હોનાના રથમાં જબરી થઈને આવશે. ભક્તિ તમારી જબરી હશે ને તો કાળકા કે મોમાય કે બુટ બલાટ કે બચરા છે ને એક જબરી થઈને આવશે. ભક્તિ હશે તો. પણ ભક્તિ નહીં હોય, જ્ઞાન નહીં હોય, સમજણ નહીં હોય તો દુઃખી થશો ને. કોને બતાવ્યું આ કળિયુગમાં? કોને બતાવ્યું કે 12 થી 4 નું ભજન કરવાનું? અમૃતની મેલડીએ બતાવ્યું. શિવ પુરાણ વાંચજો. જેમ વાંચશો ને એમ જ્ઞાન મળશે. ભગવાન માતાજીનું જ્ઞાન મળશે. મગજ શાંત થશે. નવા વિચાર જીવનની અંદર આવશે. કોને બતાવ્યું? તો અમૃતની મેલડીએ બતાવ્યું. મંદિરે જવાનું,
સ્ત્રીઓને બતાવ્યું કે તમારી કુળદેવીને ખોળા સાડી પહેરી નાખજો. કોને બતાવ્યું? તો કે અમૃતની મેલડીએ બતાવ્યું. તમારી માં કેમ રહેગી છે, તમારી માં કેમ બોલતી નથી, એવું ગોતીને બતાવ્યું હોય ને તમે અમૃતની મેલડીએ બતાવ્યું. લોકો આયા, સ્વાર્થી માણસ આયા, પૂછીને જતા રહ્યા. હારું, તમારો ભાવ હતો ને, તમે મારા ના થયા, તમારી માન થવાના? હું તો નથી પાડતી કે મારા ના થાય તમારી માના થવાના, તમે નથી થવાના. પણ જીવનમાં ભૂલા પડશો ને ભૂલ પડશો ને એટલે પાછા બે દરવાજા યાદ આવશે. હેડો જઈએ, માતાજીને મળીએ ને માતાજીને પૂછીએ. તો ખાલી પૂછવા જાય, ભક્તિ નથી કરવી. જો મેં દીવો બતાવ્યો છે એના પ્રત્યે તમારો ભાવ હોય ને તો રાત્રે 2 વાગે પાછી દીવામાંથી નીકળીને વાત કરવા આવો તો મેલડીશું. પણ ભક્તિ જ નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી ને ભાવ નથી. દીવો કર્યો તો કે દીકરા દે, આ તો લોભ ને લાલચ કહેવાય ને. ભક્તિ કેવી કરી કહેવાય? તો પછી ભક્તિ કોને કહેવાય? કશું જ માંગવાનું નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. બસ ભક્તિ કરો અને જ્ઞાન મેળવો. જીવન તમારું સુખમય થાય, જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે. આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય એ માતાજી કુળદેવી દૂર કરે. નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય. એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક એના કામ કરાવે. કરાવે કે ના કરાવે? પગમાં કદાચ કાંટો વાગ્યો હોય ને તો ખોડિયાલ ના કે માતાજી ખોડિયાલમાં પગમાં કાંટો વાગ્યો હશે, જોવન પાટો બાંધ્યાલો. માતાને ક્યાંય નહીં રાખે નહીં. અને ભક્તિ કરવા વાળા વર્ષો પહેલા હતા. કશું જ નતો પણ ભક્તિ હતી, કશું જ નતો પણ શ્રદ્ધા હતી, કશું જ નતો પણ ભાવ હતો. રહેવાનું નતો પણ દીવો કરતા હતા, ઓઢવાનું નતો પણ માને સારી ચૂંદડી ઓઢાડતા હતા. પૈસા નતા પણ પ્રેમ હતો. આજે પૈસા આયા ને તો પ્રેમ ગતો રહ્યો. સૌ મેળડીશું. પ્રેમ નથી. માને જે લાલ લડાવતા હતા ને એ જતા રહ્યા ભગવાનના ઘેર. આજે માતાજી શું કરે? કોને કે તમે તમારું દુઃખ હોય ને તો મને મારા જે માતાને કહી દીધું કે માતાજી અમારે 20 વર્ષથી દુઃખ છે,